રાજકોટમાં રૂપાલાના વિરોધમાં ક્ષત્રિયોની મહારેલી નીકળી હતી। રોડ પર જનસેલાબ જોવા મળ્યો। બહેનો કેસરી સાડી, ભાઈઓ કેસરી સાફા પહેરી જોડાઈ ગયા હતા। કાળઝાળ ગરમીમાં રોડ પર માથે કેસરિયા સાફા અને કેસરી સાડીમાં સજ્જ જનસેલાબ। જ્યાં નજર કરો ત્યાં બસ માણસો જ માણસો। એક આકાશમાં ગુંજતો રૂપાલા હાય હાયનો નારો। ક્ષત્રિયોના સાતમા આસમાને પહોંચેલા ગુસ્સાના આ દ્રશ્યો છે રાજકોટના રોડ પર રણસંગ્રામના દ્રશ્યો સામે આવ્યા। પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય તેવી માંગ સાથે સૌરાષ્ટ્રભરના ક્ષત્રિયો રાજકોટના રોડ પર ઉતર્યા હતા। બહુમાળી ભવન ખાતેથી શરૂ થયેલી રેલીમાં મોટી સંખ્યામાં ક્ષત્રિયો એકત્રિત થયા। પુરુષો કેસરી સાફામાં અને મહિલાઓ કેસરી સાડીમાં જોડાઈ હતી। મહારેલી કાઢી લોકો કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા। અમદાવાદ, રાજકોટ, અમરેલી સહિત રાજ્યમાં ક્ષત્રિય સમાજ રૂપાલા સામે આકરા પાણીએ જોવા મળ્યો। ઉગ્ર વિરોધ અને સૂત્રોચ્ચાર કરતા રાજકોટનું વાતાવરણ તડકાથી નહીં પરંતુ ક્ષત્રિયોના વિરોધથી ગરમાઈ ગયું હતું। મહારેલીમાં પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે, જેમાં પોલીસ દ્વારા વોટર કેનન સહિત વજ્ર વાહનો તૈનાત કરી દેવાયા છે। આ સાથે જ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તમામ તકેદારી રાખવામાં આવી। રાજકોટથી સમાચાર। પદ્મિનીબાની તબિયત લથડી હતી। રાજકોટ મહારેલી દરમિયાન લથડી હતી તબિયત। રેલીમાં ચાલતા લથડી ગઈ હતી તબિયત। છેલ્લા 4 દિવસથી અન્નનો ત્યાગ કર્યો હતો પદ્મિનીબાએ। પરસોત્તમ રૂપાલાનો વિરોધ કરવા રોડ પર ઉતરેલા કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણાની અટકાયત, જેથી અમદાવાદના રોડ બન્યા રણસંગ્રામ। મહિપાલસિંહને અજ્ઞાત જગ્યાએ લઈ જવાયા। એક તરફ અમદાવાદના આકાશમાં સૂર્ય દેવતા કાળઝાળ ગુસ્સામાં હતા અને બીજી તરફ અમદાવાદના રસ્તા પર ક્ષત્રિયો લાલઘૂમ હતા। ગરમીનો પારો જેમ જેમ હાઈ થઈ રહ્યો હતો તેમ અમદાવાદ, રાજકોટ સહિતના રોડ પર ક્ષત્રિય સમાજનો પારો પણ ઉપર ચડી રહ્યો હતો। અમદાવાદમાં પરસોત્તમ રૂપાલા વિરુદ્ધમાં રોડ પર ઉતરેલા ક્ષત્રિય સમાજના આગેવાન અને કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ અને પોલીસ વચ્ચે ચકમક થઈ હતી। કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિરોધ કરવાની ચીમકી આપનાર મહિલાઓને મળવા જતા હતા। આ દરમિયાન પોલીસ દ્વારા તેમને અટકાવવામાં આવ્યા। ત્યારે પોલીસ અને મહિપાલસિંહ સહિતના ક્ષત્રિય આગેવાનો સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી। પોલીસે મહિલાઓને મહિપાલસિંહ મકરાણાને મળવા જવા દીધા ન હતા અને તેમની અટકાયત કરી હતી। કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ અને ગુજરાતના કરણી સેના પ્રમુખ વીરભદ્રસિંહની અટકાયત કરી લેવામાં આવી છે। મકરાણા સાથે કરણી સેનાના કાર્યકરોની પણ અટકાયત કરાઈ। મહિપાલસિંહ અને વીરભદ્રસિંહની અટકાયત કરવામાં આવતા ક્ષત્રિય યુવાનો અને પોલીસ વચ્ચે થોડું ઘર્ષણ પણ સર્જાયું હતું। મહિપાલસિંહની અટકાયત કરી શાહીબાગ પોલીસ હેડક્વાર્ટર ખાતે લઈ જવામાં આવ્યા। અહીં ક્ષત્રિયો ભેગા થવા લાગ્યા છે। અગાઉ ક્ષત્રિય મહિલા આગેવાન પ્રજ્ઞાબાએ સોશિયલ મીડિયામાં ચીમકી ઉચ્ચારતા બોપલમાં તેમના નિવાસસ્થાને બંદોબસ્ત ગોઠવાયો હતો। આ બાજુ અમદાવાદમાં પ્રજ્ઞાબાને મળવા આવેલી મહિલાઓને પણ અટકાવાઈ। બોપલમાં પ્રજ્ઞાબાને મળવા પહોંચી હતી મહિલાઓ। ક્ષત્રિય મહિલાઓને પોલીસે અટકાવી। જોકે મહિપાલસિંહને પોલીસે મુક્ત કર્યા છે। અન્ય સમાચાર પર નજર કરીએ। રાજકોટથી પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થવાની માંગ પર ક્ષત્રિય સમાજની કોર કમિટી મક્કમ। હવે ધંધુકામાં આગામી રણનીતિ ઘડાશે। રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના વિવાદાસ્પદ નિવેદન મામલે ક્ષત્રિય સમાજ દ્વારા રાજકોટમાં મહાસંમેલન આયોજન કરાશે। જેને લઈને આજે ગોંડલ રોડ પર આવેલી હરભમજી રાજ ગરાસિયા બોર્ડિંગ ખાતે રાજપૂત સમાજની કોર કમિટીની બેઠક યોજાઈ હતી। આ તકે કરણસિંહ ચાવડાએ જણાવ્યું કે મહિપાલસિંહની અટકાયત કરી હવે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડે તો ગૃહ વિભાગની જવાબદારી રહેશે। રાજકોટમાં ક્ષત્રિય સમાજની કોર કમિટીની બેઠક મળી। ગરાસિયા બોર્ડિંગમાં મળેલી બેઠકમાં સંકલન સમિતિના કોર કમિટીના 16 સભ્યો હાજર રહ્યા। રમજુભા જાડેજા, કરણસિંહ ચાવડા, વાસુદેવ ગોહેલ, તૃપ્તિબા રાઓલ, ડોક્ટર રુદ્રસિંહ ઝાલા સહિતના આગેવાનો હાજર રહ્યા। 2 કલાક સુધી ચાલેલી બેઠકમાં આગામી સમયમાં કયા પ્રકારની રણનીતિ ઘડવી તે અંગે ચર્ચા થઈ। બેઠક બાદ કરણસિંહ ચાવડાએ તમામ સમાજને આ ધર્મયુદ્ધમાં જોડાવા અપીલ કરી। તેમજ રવિવારે ધંધુકામાં યોજાનાર વિશાળ સંમેલનમાં હાજર રહેવાનું આહવાન કર્યું। સાથે જ કહ્યું કે આ સ્વયંભૂ આક્રોશ છે, કોઈ રાજકીય ચળવળ નથી। આગામી સમયમાં રાજકોટમાં પણ સંમેલન યોજાશે। સંકલન સમિતિના કોર કમિટીની એક જ માંગ છે કે રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ। જો પરસોત્તમ રૂપાલા વિરોધ વચ્ચે પણ ચૂંટણી લડશે તો ક્ષત્રિયોએ રાજકોટ બેઠક પર 400 ઉપરાંત ઉમેદવારી ફોર્મ ભરવાની જાહેરાત કરી છે। ઉમેદવારી ફોર્મ બાબતની પ્રક્રિયાની શરૂઆત રાજકોટથી થશે અને ત્યારબાદ 26 બેઠક પર કરવામાં આવશે। તો ગુજરાત રાજપૂત સમાજ સંકલન સમિતિના મહિલા અધ્યક્ષ તૃપ્તિબા રાઉલે કહ્યું કે ધીમે ધીમે હવે બધાનો સંયમ તૂટતો જાય છે। ક્યાંક ને ક્યાંક અમારી ધીરજ તૂટી રહી છે। લોકશાહીમાં અમારી અસ્મિતાનું અધપતન થઈ રહ્યું છે। પરસોત્તમ રૂપાલાના નિવેદનને લઈને ક્ષત્રિયો હજુ પણ લાલઘૂમ। રાજ્યભરમાં રોડ પર ઉતર્યો ક્ષત્રિય સમાજ।
રૂપાલાના નિવેદનને લઈને ક્ષત્રિય સમાજમાં આક્રોશ હજુ પણ યથાવત છે. હવે અમરેલીના સાવરકુંડલામાં પણ સમસ્ત ક્ષત્રિય સમાજ તરફથી પ્રાંત અધિકારીને આવેદનપત્ર અપાયું છે. પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ પર ક્ષત્રિય સમાજ હજુ પણ અડગ છે. ચૂંટણી પંચ દ્વારા નિર્દેશિત ધારાધોરણ અને આચારસંહિતાનો ભંગ કરવા બદલ કાર્યવાહી કરવાની રજૂઆત કરાઈ છે. આ બાજુ જામનગરમાં રૂપાલા સામે રાજપૂત સમાજમાં રોષ જોવા મળ્યો. હાલાર જિલ્લા રાજપૂત સમાજના લોકો રેલી યોજી કલેક્ટર કચેરીએ પહોંચ્યા અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું. રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી. રાજકોટમાં રાજપૂત સમાજની રેલી યોજાવાની છે, જેમાં ભાગ લેવા અલગ અલગ જિલ્લામાંથી રાજપૂત સમાજના લોકો પહોંચી રહ્યા છે. મોરબી રાજપૂત સમાજના અગ્રણીઓ પણ રેલીમાં ભાગ લેવા રવાના થયા. મોરબી કરણી સેના અને રાજપૂત સમાજના અગ્રણીઓ નારા લગાવી એક જ માંગ હોવાની વાત કરી કે રૂપાલાની ટિકિટ રદ કરો. તો ક્ષત્રિય સમાજની મહિલાઓ ગાંધીનગર તરફ કૂચ કરી શકે છે, જેને લઈને ભાજપ કાર્યાલય કમલમમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. કમલમના રસ્તા પર બંને બાજુ બેરિકેડ ગોઠવાયા છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ તંત્ર પણ સજ્જ છે. પંચમહાલ, ગોધરા, દાહોદમાં રાજપૂત સમાજનો વિરોધ યથાવત. ગોધરા રાજપૂત સમાજ ભવન ખાતે રાજપૂત આગેવાનોએ બેઠક યોજી રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ મુદ્દે ચર્ચા કરી. બેઠકમાં રાજપૂત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા. અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી માંગણી મુદ્દે કરાશે રજૂઆત. રૂપાલા વિરોધમાં ઠેર ઠેર આંદોલન થઈ રહ્યા છે, ત્યારે દ્વારકામાં પણ રાજપૂત સમાજે એકઠા થઈ આવેદનપત્ર આપ્યું હતું. દ્વારકા પ્રાંત કચેરી આવેદનપત્ર આપી રાજપૂત સમાજે વિરોધ નોંધાવ્યો. રૂપાલાના વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યા હતા. તો રાજકોટના ઉમેદવાર રૂપાલા વિરોધ વચ્ચે હવે પોસ્ટર વોર શરૂ થઈ ગયું છે. કોઈ વિરોધમાં તો કોઈ સમર્થનમાં પોસ્ટર્સ લગાવી રહ્યા છે. રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાને લઈને ક્ષત્રિયોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે હવે આ મુદ્દે પોસ્ટર વોર શરૂ થઈ ગયું છે. પાટીદારો રૂપાલાના સમર્થનમાં આવ્યા છે, તો ક્ષત્રિયોએ વિરોધમાં પોસ્ટર લગાવ્યા છે. રૂપાલાના સમર્થનમાં લાગેલા આ પોસ્ટરના દ્રશ્યો છે રાજકોટના વિવિધ વિસ્તારમાં રૂપાલાના સમર્થનમાં પોસ્ટર લગાવવામાં આવ્યા. પોસ્ટરોમાં લખાણ છે કે રાજકોટ છે મક્કમ, રૂપાલા સાથે અડીખમ. ખાસ કરીને ક્ષત્રિય સમાજની રેલીનું આયોજન છે અને તેના માર્ગ પર આ પોસ્ટર લાગ્યા છે. રૂપાલા નહીં બદલાય તેવા સંકેત અપાતા હોર્ડિંગ્સ લાગ્યા છે. શહેરના બહુમાળી ચોક પર રૂપાલાના સમર્થનમાં વિશાળ હોર્ડિંગ્સ લાગ્યા છે. રાજકોટ શહેરના રેસકોર્સ રિંગ રોડ પર આ હોર્ડિંગ્સ લગાડવામાં આવ્યા. આ તરફ સુરેન્દ્રનગરના લીંબડીમાં પણ પરસોત્તમ રૂપાલાના વિરોધમાં બેનર લગાવવામાં આવ્યા. રૂપાલા હટાવો, સ્વમાન બચાવો તેમજ બોયકોટ રૂપાલાના લખાણ સાથેના બેનરો ગ્રીન ચોક, બસ સ્ટેન્ડ રોડ, મેઇન બજાર સહિતના વિસ્તારોમાં લગાવાયા. રૂપાલાએ માફી માંગવા છતાં ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત છે. આ બાજુ સાબરકાંઠામાં ભાજપે જાહેર કરેલા ઉમેદવાર શોભના બારૈયાને લઈને વિરોધનો વંટોળ જોવા મળ્યો. સાબરકાંઠા જિલ્લામાં ઉમેદવાર શોભના બારૈયાને લઈને ભાજપ કાર્યકર્તાઓમાં રોષ યથાવત છે. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ભાજપ કાર્યાલય પહોંચ્યા અને ઉમેદવાર બદલવાની માંગ સાથે નારેબાજી કરી વિરોધ નોંધાવ્યો. ઉમેદવાર બદલવાની માંગ સાથે સાબરકાંઠા અરવલ્લીના કાર્યકર્તાઓએ ભારે હોબાળો મચાવ્યો. શોભના તેરી ખેડ નહીંના નારા લગાવ્યા. મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ કાર્યાલયે પહોંચતા મામલો તંગ બની ગયો હતો. આ બાજુ સાબરકાંઠામાં એમએલએના નિવેદન સામે નારાજગી જોવા મળી. સાબરકાંઠા ભાજપ કાર્યાલય પર પહોંચ્યા કાર્યકરો. હિંમતનગર ધારાસભ્ય વીડી ચાલા વિરુદ્ધ કાર્યકરો આપશે આવેદનપત્ર. ભાજપના સિનિયર કાર્યકર અને જિલ્લા પંચાયત મહિલા સદસ્યને ધારાસભ્યે અપમાનિત કર્યા હોવાના આક્ષેપ. જિલ્લા ભાજપ પ્રમુખ અને મહામંત્રીને આપશે આવેદનપત્ર. ક્ષત્રિય સમાજના વિરોધના વંટોળ વચ્ચે પુરુષોત્તમ રૂપાલાએ ઉમેદવારી ફોર્મ ભરવાની કરી જાહેરાત. રાજ્યભરમાં ક્ષત્રિયો પરસોત્તમ રૂપાલાના વિરોધમાં રોડ પર ઉતરી આવ્યા છે, ત્યારે રાજકોટમાં ઉમેદવાર રૂપાલાના સમર્થનમાં પાટીદારો આવ્યા છે. રાજકોટમાં રૂપાલાનો સન્માન કાર્યક્રમ યોજાયો, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા. ભાજપના નેતા અમરીશ ડેરે રૂપાલાનું પાઘડી પહેરાવી સ્વાગત કર્યું હતું. રૂપાલાને બહુમતી જીતાડવા માટે હાંકલ કરી હતી. કિસાન ગૌશાળા ખાતે યોજાયેલ સ્નેહ સંવાદ કાર્યક્રમમાં ખીલ્યા રૂપાલા, જે દરમિયાન પરસોત્તમ રૂપાલાએ કહ્યું કે 1-2 દિવસમાં ફોર્મ ભરવાની તારીખ જાહેર કરીશ. અમરેલી સહિતના લોકોને વિનંતી કરી કે ફોર્મ ભરતા સમયે તમારે બધાએ પાઘડી બંધ આવવાનું છે. તો અમરીશ ડેરના પણ વખાણ કર્યા. જો રાજકોટ બેઠકથી કોંગ્રેસના પરેશ ધાનાણી લડશે તો ખરાબ રીતે હારશે, આ આગાહી પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરી. રાજકોટમાં ક્ષત્રિય સમાજના વિરોધને અવગણીને ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા પ્રચારમાં લાગી ગયા છે અને વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી રહ્યા છે. ત્યારે આજે મધ્યસ્થ
કાર્યાલય ખાતે ભાજપના સ્થાપના દિવસની ઉજવણીમાં પણ તેઓ હાજર રહ્યા. આ તકે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ ઉપસ્થિત રહ્યા. આ તકે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વાતચીત કરતા કહ્યું કે પુરુષોત્તમ રૂપાલાએ 2 વખત માફી માંગી લીધી છે. ક્ષત્રિય સમાજ હંમેશા ક્ષમા આપનારો સમાજ રહ્યો છે. ચોક્કસ વિશ્વાસ છે કે ક્ષત્રિય સમાજ પુરુષોત્તમ રૂપાલાને માફી આપી દેશે. તો પરેશ ધાનાણી રાજકોટથી લડશે તેવી ચાલી રહેલી અટકળો મામલે રૂપાણીએ ભવિષ્યવાણી કરતા કહ્યું કે પરેશ ધાનાણીને લાભ લેવો હોય તો તે પણ ભલે લાભ લઈ લે, પરંતુ શબ્દો યાદ રાખજો, પરેશ ધાનાણી ખરાબ રીતે હારશે. રૂપાલા સાહેબે માફી માંગી લીધી છે. ક્ષત્રિય સમાજ ભૂતકાળમાં અનેક સમા આપનારો સમાજ છે, એટલે હું એમ માનું છું એ પ્રશ્ન પણ પતશે અને કોઈ પ્રશ્ન ઊભા નહીં. હા, તો પરેશભાઈ લાભ લઈ લે, એમાં ક્યાં ના પાડી છે? ખરાબ રીતે હારશે, એમાં કોઈ શંકા જ નથી. દ્વારકામાં પાટીલે કર્યું ભાજપના કાર્યાલયનું ઉદ્ઘાટન. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા અને જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી દ્વારકેશ કમલમનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો, જેમાં પ્રદેશ ભાજપ પ્રમુખ CR પાટીલ, સાંસદ પૂનમબેન માડમ, કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, પ્રદેશ મહામંત્રી રત્નાકરજી, રજની પટેલ, કુંવરજીભાઈ બાવળિયા, RC ફળદુ, હકુબા જાડેજા સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપરાંત આગેવાનો, નગરજનો જોડાયા હતા. જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી દ્વારકેશ કમલમને CR પાટીલે ખુલ્લું મૂક્યું, લોકાર્પણ વિધિ કરી અને ત્યારબાદ ઉપરના માળે કાર્યાલયનું નિરીક્ષણ કરવા ગયા હતા. આ પ્રસંગે પાટીલે કાર્યકર્તાઓ અને જનતાને અનુરોધ કર્યો કે ઉમેદવાર જોઈને નહીં પણ નરેન્દ્ર મોદીને જોઈને મત આપવા. આજે 543 સીટ પર જો કોઈ લડે છે તો તે મોદી લડે છે. આ કાર્યાલયમાં ભગવાન શ્રી કૃષ્ણની પ્રતિમા મુકાઈ છે. ગુજરાત ભાજપના ઉમેદવારોએ જોરશોરથી કર્યો પ્રચાર. ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસે મુખ્યમંત્રીએ ગાંધીનગર ખાતે ઉજવણી કરી. કુંડાસણ ખાતે પંડિત દીનદયાળની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. મહેસાણામાં પણ ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની ઉજવણી કરાઈ, જેમાં મહેસાણા લોકસભામાં આવતા વિવિધ વિસ્તારોમાં બાઇક રેલી યોજાઈ હતી. પાર્ટીના તમામ કાર્યકરો તથા આગેવાનો આ રેલીમાં જોડાયા હતા અને તમામમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. રેલીમાં તમામ કાર્યકરો ડીજેના તાલે ઝૂમ્યા હતા. ખેડા લોકસભા ઉમેદવાર દેવુસિંહ ચૌહાણે નડિયાદથી પ્રચારના શ્રી ગણેશ કર્યા. દેવુસિંહ ચૌહાણના પત્નીએ તિલક લગાવી પ્રચારના શ્રી ગણેશ કરાવ્યા હતા. આ સાથે ભાજપના સ્થાપના દિવસે દેવુસિંહ ચૌહાણે પોતાના નિવાસસ્થાને ધ્વજ ફરકાવી સ્થાપના દિવસની ઉજવણી કરી હતી. આણંદમાં ભાજપના ઉમેદવાર મિતેશ પટેલે પોતાના ઘરે વોર્ડના કાર્યકરો સાથે ભાજપનો ધ્વજ લગાવ્યો હતો. મિતેશ પટેલે અહીંના વડીલોને મળી આશીર્વાદ મેળવ્યા હતા. વાંસદા લોકસભા વિસ્તારના ભાજપના ઉમેદવાર ધવલ પટેલે પ્રચારના શ્રી ગણેશ કર્યા. 1000 કાર્યકરોને સાથે રાખી બાઇક રેલી યોજી જનસંપર્ક અભિયાનની શરૂઆત કરી. 1000થી વધુ બાઇક લઈ ગામડે ગામડે જઈ મોદી પરિવારના લોકોનો જનસંપર્ક કર્યો હતો. વડોદરાના કરજણમાં ભાજપનું કાર્યકર્તાઓનું સંમેલન યોજાયું, જેમાં ભરૂચ લોકસભાના ઉમેદવાર મનસુખ વસાવા ઉપસ્થિત રહ્યા. કાર્યકરોને સંબોધન દરમિયાન મનસુખ વસાવાએ ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર પર આકરા પ્રહાર કર્યા. પંચમહાલમાં ભાજપે જોરશોરથી શરૂ કર્યો પ્રચાર. ભાજપના ઉમેદવાર રાજપાલસિંહ કોંગ્રેસ પર વરસ્યા. પંચમહાલ લોકસભા બેઠક પર રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. ત્યારે ભાજપના ઉમેદવાર રાજપાલસિંહ જાદવે જિલ્લામાં જનસંપર્ક અભિયાન શરૂ કર્યું છે, જેના ભાગરૂપે શહેરના તાડવા ખાતે બળિયાદેવના મંદિરે દર્શન કર્યા અને બાદમાં સભા સંબોધી હતી, જેમાં તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. વધુમાં વધુ વોટિંગ કરી ભાજપને જંગી લીડથી જીતાડવા રાજપાલસિંહે અપીલ કરી હતી. આ કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ ડોક્ટર જસવંતસિંહ પરમાર સહિત પદાધિકારીઓ, કાર્યકર્તાઓ, સરપંચો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. આ પ્રસંગે અગ્રણી કાર્યકર્તાઓએ ભાજપ દ્વારા શહેરા વિસ્તારમાં ખેડૂતો માટે 50 વર્ષ જૂની સિંચાઈની અગવડતા દૂર કરી તળાવ લિંકિંગ યોજના સરકારે મંજૂર કરી હોવાનો આભાર માન્યો. ભાજપ દ્વારા પૂરજોશમાં પ્રચાર શરૂ થઈ ગયો છે, ત્યારે બૂથ સંમેલનમાં પાટીલે ભાજપના કાર્યકર્તાઓને મન દુઃખ આણગામાં બધું ભૂલી જવા ટકોર કરી. સમગ્ર રાજ્યમાં ઠેર ઠેર ભાજપાના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી. આ અંતર્ગત શહેર શહેર ભાજપનું બૂથ સંમેલન મળ્યું. પાટણમાં ભાજપનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીના પ્રચાર અર્થે પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ પાટણ પહોંચ્યા હતા. CR પાટીલના સ્વાગતમાં બાઇક રેલીનું આયોજન કરાયું. કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ પાટીલે તમામ ગામા અણગમા દૂર કરી ભાજપના ઉમેદવારને વોટ કરવા અપીલ કરી હતી. તો બનાસકાંઠાના ડીસામાં ભાજપના ઉમેદવારના પ્રચાર દરમિયાન પ્રદેશ ભાજપ પ્રમુખ CR પાટીલના નિવેદન પર કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરે પ્રતિક્રિયા આપી. પાટીલે કહ્યું કે આ વખતે પણ 26માંથી 26 બેઠકો 5 લાખ મતની લીડથી જીતવાની છે. કોઈનું નામ લીધા વગર તેમણે કાર્યકર્તાઓને કહ્યું કે તાકાત લગાડો, નડે છે તેમની ડિપોઝિટ જપ્ત કરી લો. તો પાટીલના નિવેદન પર ગેનીબેને કહ્યું કે મારી ડિપોઝિટ બનાસકાંઠાના 18 આલમ અને મતદારો ભરવાના છે.
આ બાજુ અમદાવાદના રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર પર ભારતીય જનતા પાર્ટીનું બૂથ પ્રમુખ સંમેલન યોજાયું હતું, જેમાં પ્રદેશ પ્રમુખ CR પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, અમદાવાદના ધારાસભ્યો અને સાંસદો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં CR પાટીલ કાર્યકર્તાઓને સંબોધન કરતા ભાવુક થયા હતા. તો પ્રદેશ પ્રમુખ પાટીલે બનાસકાંઠાના ડીસામાં આયોજિત ભાજપના બૂથ પ્રમુખ સંમેલનમાં ભાગ લીધો. પાટીલે કાર્યકર્તાઓને બૂથ લેવલે પ્રચાર કરવાનું સૂચન કર્યું. સાથે જ 5 લાખની લીડથી જીતવાનો જે લક્ષ્ય ભાજપે રાખ્યો છે તેને હાંસલ કરવા તનતોડ મહેનત કરવા આહવાન કર્યું. તો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના પ્રચારનો મોરચો સંભાળ્યો છે. મુખ્યમંત્રીએ સાબરમતી વિસ્તારની વિવિધ સોસાયટીની મીટિંગમાં હાજરી આપી. મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી મોદીએ આપેલી ગેરંટીની વાત કરી હતી. આઈસ ગોળા અને આઈસ્ક્રીમ ખાતા પહેલા ચેતી જજો. સુરત આરોગ્ય વિભાગની ટીમ